ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અંગે મંથન કરવામાં આવશે। ભાજપના ચૂંટણી પ્રભારી ઓમ માથુર અહીંયા ખાસ હાજર રહેશે। પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનોની પણ અહીંયા હાજરી રહેશે। ભાજપના ચૂંટણી પ્રભારી આ સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આ સાથે અન્ય આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહેશે। ખેડાના નડિયાદમાં લોકસભાની ચૂંટણી અંગે અહીંયા મંથન કરવામાં આવશે, રણનીતિ ઘડવામાં આવશે। યોગીન દરજી આ વિષય પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી યોગીન, જે પ્રકારે ખેડાના નડિયાદમાં લોકસભાની ચૂંટણી માટે મંથન થવાનું છે, શું વિગતો? જી નુપુર, સવારે 10 વાગે બીજેપી કાર્યાલય કમલમ ખાતે નડિયાદમાં બેઠક છે। જે પ્રદેશ પ્રભારી છે ઓમજી માથુર અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયા સહિતના જે ઉચ્ચ કક્ષાના નેતાઓ છે તે નડિયાદ આવવાના છે। જે ચૂંટણી આવી રહી છે લોકસભાની, તેના માટે મંથન થવાનું છે। એજન્ડા બીજેપી હજી સુધી જાહેર કર્યો નથી, પરંતુ લોકસભાની ચૂંટણી ગઈકાલે જાહેર થઈ ગઈ છે। ત્યારબાદ ખેડાની બેઠક કેવી રીતે જીતવું, કાર્યકરોને કેવી રીતે ઉત્સાહ આપવો, કેવી રીતે મતદારો સુધી પહોંચવું, તેની ચોક્કસથી ચર્ચા થશે। ગઈ વખતે 2014ની ચૂંટણીમાં 2 લાખ જેટલી માતબર સરસાઈથી ખેડા લોકસભાની સીટ બીજેપી જીત્યું હતું। આ વખતે તે સરસાઈ કેવી રીતે ઉતારવામાં આવે અને કેવી રીતે કોંગ્રેસને માત આપવામાં આવે, તેની ચોક્કસથી ચર્ચા થશે। નુપુર જી આભાર યોગીન સમગ્ર માહિતી બદલ। તો મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, આગામી લોકસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે।